વાલીઓ માટે છે આર્થિક ભારણના એંધાણ। નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં તોતિંગ ભાવ વધારો થાય તેવી શક્યતા। સતત વધી રહેલા સીએનજીના ભાવના કારણે હવે સ્કૂલ વર્દીના ચાલકોએ ભાડું વધારવાની તૈયારી શરૂ કરી છે। અમદાવાદ સ્કૂલ વર્દી એસોસિએશનનું કહેવું છે કે મોંઘા સીએનજીના કારણે જૂના ભાવે વાહન ચલાવવા હવે અશક્ય છે। જૂન મહિનામાં મળનારી બેઠકમાં આ અંગે આખરી નિર્ણય દેવાશે। વર્ષ 2024માં છેલ્લે ભાડું વધારાયું હતું, ત્યારે હવે ફરી ભાવ વધારો ઝીંકાતા વાલીઓનું બજેટ ખોરવાશે તે નક્કી છે। જૂન મહિનામાં 8 તારીખે સ્કૂલો ખુલવાની છે। એ વખતે અમે ફરી એક કમિટીની આખી મિટિંગ બોલાવીશું। એ વખતે શું સીએનજીના ભાવ રહેશે એ પ્રમાણે અમારો ભાવ વધારો અમે જાહેર કરીશું। હાલ સ્કૂલ વાનમાં 1 કિલોમીટર સુધી 1200 રૂપિયા ભાડું વસૂલાય છે, જે બાદ પ્રતિ કિલોમીટર 200 રૂપિયા ભાડું વધુ લેવાય છે, તો સ્કૂલ રિક્ષામાં ઓછામાં ઓછું 750 રૂપિયા ભાડું લેવાય છે, જે બાદ પ્રતિ કિલોમીટર 100 રૂપિયા ભાડું વસૂલવામાં આવે છે। ત્યારે જૂન મહિનાની શરૂઆતમાં અમદાવાદ સ્કૂલ વર્દી એસોસિએશનની બેઠકમાં એ અંગે નિર્ણય લેવાશે કે ભાડામાં વધારો કરવો કે નહીં।